माननीय प्रमुख श्री, उपप्रमुख श्रीओ, मारा साथी उपाध्यक्ष श्रीओ, मंत्री श्री, आप सौ मानवंता सभ्यश्रीओ અને સોસાયટીના કાર્યાલયના કાર્યક્ષમ કર્મચારીઓ ભાઈઓ અને બહેનો, તારીખ 15 ઓક્ટોબર 2013ના રોજ અધ્યક્ષ તરીકેની ચૂંટણી સોસાયટીના ઇતિહાસમાં પહેલીવાર થઈ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રીઓએ મારામાં વિશ્વાસ મૂકી મને અધ્યક્ષ પદનો ભાર સોંપ્યો. આ લગભગ 2 વર્ષના સમયગાળા દરમિયાન સોસાયટીનો કાર્યભાર પૂરેપૂરી ક્ષમતાથી નિભાવવાનો અત્યંત સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અધ્યક્ષ પદનો અખત્યાર સંભાળ્યો ત્યારે ઘણી વસ્તુઓ કરવાનું વિચારેલું. એમાંની બધી તો થઈ નથી શકી એ સ્વીકારું છું, પરંતુ મહદઅંશે એમાંનું ઘણું કરી શક્યો છું એનો આત્મસંતોષ છે. સોસાયટીની મિલકતો જરી પુરાણી થઈ ગઈ હતી એટલે પ્રથમ કામ તો એ તમામની મરમ્મત જીર્ણોદ્ધારનું હતું. આ એક ભગીરથ કાર્ય હતું. ઓછા ભાવે ગુણવત્તાસભર અને સમય મર્યાદામાં કામ પૂરું કરવું એ એક મોટો પડકાર હતો, પરંતુ મને કહેતા અત્યંત આનંદ થાય છે કે સોસાયટીનું આ મુખ્ય પ્રાંગણ આજે નવીનીકરણ પામેલા MTB, PT સાયન્સ, લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, દ્વિમાર્ગી મુખ્ય પ્રવેશદ્વાર, રીકાર્પેટેડ રસ્તાઓ અને સવિશેષ MTBનું પ્રખ્યાત રમતગમતનું મેદાન આજે આંખે ઉડીને વળગે એવા શોભે છે. પરોઢનું પહેલું કિરણ લીલાછમ ઘાસ પર પડતા ઝાકળબિંદુઓથી પરાવર્તિત થતો પ્રકાશ આહલાદક વાતાવરણ સર્જે છે, તો મધ્યાહનના ધોમ ધકતા સૂર્યની ગરમીમાં મંદ વહેતો સમીર વૃક્ષોના પર્ણોમાંથી એક અદ્ભુત શ્રાવ્ય સંગીત છેડે છે અને શીતળતાનું આવરણ ઉતારે છે. ઢળતા સૂર્યના લંબાતા જતા પડછાયો જ્યારે સંતાકુકડી રમતા હોય ત્યારે મેદાનના લીલાછમ ઘાસ પર રમતગમતમાં તલ્લીન યાયાવર પક્ષીઓને માળામાં જવાની જરીય ઉતાવળ જાણે નથી એ જોઈ આપણા ચરણ પણ થંભી જાય છે. સોસાયટીના સ્થાપકોને અભ્યાસાતુર વિદ્યાર્થીઓ માટેનું આ આદર્શ વાતાવરણ જોઈને પરમ સંતોષ થતો હશે એવું જરૂર માની શકાય. સોસાયટીની તમામ સંસ્થાઓમાં સફાઈ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી મહદઅંશે સંસ્થાઓમાં સ્વચ્છતાના ધોરણો સુધર્યા છે. સોસાયટીની શાળાઓમાં ઉત્તરોત્તર ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાનો વિષય છે. આ માટે 2 વર્ષમાં અથાગ પ્રયત્નો કર્યા છે. સોસાયટીના મકાનોની મરમ્મત, રંગરોગાન, શિક્ષકોની તાલીમ, વિદ્યાર્થી સહાય નિધિ અને અન્ય સેવાભાવીઓ દ્વારા ફીમાં સંપૂર્ણ માફી, પુસ્તકો, યુનિફોર્મ વગેરેની વહેંચણી, ટાટાના ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર દ્વારા અદ્યતન શિક્ષણ આપવાની વ્યવસ્થા, નબળા વિદ્યાર્થીઓ માટે વધારાનું કોચિંગ, તમામ પ્રાથમિક શાળાઓમાં પૂર્ણ સમયના આચાર્યની નિમણૂક. આ ઉપરાંત શિક્ષકો અને આચાર્યોના પ્રયત્નો છતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝાઝો ફેર પડ્યો નથી એ ચિંતાજનક છે અને મારા અનુગામીએ આ બાબતમાં કંઈક ઉતાવળે કરવું પડશે. આપણી શાળાઓના વિદ્યાર્થીઓ સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ આગળ આવે અને અન્ય રમતગમત અને બૌદ્ધિક સ્પર્ધાઓમાં ખીલી ઉઠે એ આશયથી ગાંધી કપ, સાર્વજનિક કપ ઉપરાંત વિજ્ઞાન ગણિત મેળા, ગ્રંથોત્સવ જેવા અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. એનો ખાસો લાભ થયો છે. આપણા વિદ્યાર્થીઓના ઘણા ક્ષેત્રોમાં ઇનામો મેળવી યશસ્વી થયા છે. આ ઉપરાંત સમગ્ર સાર્વજનિક સોસાયટીની સંસ્થાઓના કર્મચારીઓ વચ્ચે પણ ખેલકૂદની સ્પર્ધાઓ ગયા વર્ષથી યોજવાનું શરૂ કર્યું છે. મને શ્રદ્ધા છે વસુધૈવ કુટુંબકમની જેમ સાર્વજનિકના સમગ્ર કર્મચારીગણ વચ્ચે પણ એક આત્મીયતાનો સેતુ બાંધવામાં આવી સ્પર્ધાઓ કડીરૂપ થશે. આપણી સોસાયટીએ 103 વર્ષની યાત્રા પૂરી કરી. 3 થી 4 પેઢીઓ વડે આ સંસ્થાનું નિર્માણ અને વિકાસ થયો છે. સંસ્થાના પાયામાં અગત્યની ભૂમિકાઓ ભજવનારા કાળની ગર્તામાં વિલીન થઈ ચૂક્યા છે અને ઇતિહાસના પૃષ્ઠોમાં નાનકડી જગ્યામાં ગોઠવાઈ ગયા છે. મહાભારતમાં કહેવાયું છે કે ઇતિહાસનું પ્રયત્નપૂર્વક જતન કરવું જોઈએ. જે ઇતિહાસનો નાશ કરે છે એનો વિનાશ નક્કી જ છે. આપણી સંસ્થાના મહામૂલા ઇતિહાસને ચિરંજીવ બનાવવા એક સંગ્રહાલય, મ્યુઝિયમ બનાવવાનો વિચાર આવ્યો અને આપણા આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટને MTB કોલેજના આચાર્યના જૂના જર્જરિત બંગલામાં બનાવવા માટે ડિઝાઇન અને એસ્ટિમેટ તૈયાર કરવાનું સોંપ્યું. લગભગ 42 લાખનો એસ્ટિમેટ તૈયાર થયો એટલે સખાવતી શ્રેષ્ઠીઓ આગળ થા નાખી.
મને કહેતા અત્યંત આનંદ અને ગૌરવ થાય છે કે સર કેપી ટ્રસ્ટ તરફથી આપણી દરખાસ્તને સંપૂર્ણપણે મંજૂર કરવામાં આવી અને ₹42,79,000નું દાન જાહેર કર્યું. ટૂંક સમયમાં જ આ સર કેપી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી મ્યુઝિયમ તૈયાર થઈ જશે. આ મ્યુઝિયમમાં સોસાયટીના ઇતિહાસને આવરી લેવાનો પ્રયાસ કરીશું. તદુપરાંત કેટલીક અમૂલ્ય વસ્તુઓ જેમ કે આપણા સ્થાપક શ્રી શાહ સાહેબની હસ્તલિખિત ડાયરી, જૂના દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ ઉપરાંત 15થી 20 મિનિટની એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવાશે. સોસાયટીનું ફલક ઘણું વિસ્તર્યું છે. એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર કોલેજમાં હવે સુરત બહાર અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પણ આવે છે. આ સંજોગોમાં અદ્યતન હોસ્ટેલની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણો અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી આકાર લઈ રહ્યો છે અને પૂરી ઝડપથી એના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આવતા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં એ તૈયાર થશે એવી આશા છે. હોસ્ટેલના નિર્માણમાં આપણા આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજના યોગદાનની ખાસ નોંધ લઉં છું અને આભાર માનું છું. લાલ બંગલાનું આપણું વીટી ચોકસી લો કોલેજ કેમ્પસ સવારે 7 વાગ્યાથી પ્રવૃત્તિથી ધમધમતું થઈ જાય છે. 4 કોલેજના વિદ્યાર્થીઓ ઉભરાતું આ કેમ્પસ બપોર પછી સુમસામ થઈ જાય છે. આટલા મોટા કેમ્પસનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ એમ મને ઘણા લાંબા સમયથી લાગતું હતું. આ વર્ષે નવી લો કોલેજ માટે આપણે અરજી કરી અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણી આ દરખાસ્તને BCI, યુનિવર્સિટી અને સરકારશ્રી દ્વારા માન્યતા મળી ગઈ છે અને સાર્વજનિક કોલેજ ઓફ લો 120 વિદ્યાર્થીઓને કાયદાનું શિક્ષણ આપતી શરૂ થઈ ચૂકી છે. આપણા વિશાળ પ્રાંગણો, ભવ્ય મકાનો, સાધન સામગ્રી અને અનેક સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય એ જરૂરી છે. આપણી પાસે હજી ઘણી એવી અસ્કયામતો, મિલકતો છે જેનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને સમાજ માટે જરૂરી એવા હુન્નરલક્ષી, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કરી શકાય. આ માટે 2 વસ્તુઓની જરૂરત છે. એક, આપણા કર્મચારીઓમાં સંસ્થાઓનું વર્ક કલ્ચર ઊભું કરવાની અને બીજું, વધારે ને વધારે વ્યક્તિઓએ પ્રદાન કરવું જોઈએ તો આપણી ઘણી સંસ્થાઓ ફરીથી વિદ્યાર્થીઓથી ઉભરાતી થાય. આ વર્ષે આપણા SPB વાણિજ્ય ભવનમાં સાર્વજનિક સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કર્યા છે. આ વિવિધ સંસ્થાઓમાં તરહના સર્ટિફિકેટ કોર્સિસ ચલાવે છે. આ બધાનું સંચાલન એક જ છત્ર નીચે થાય એ આશયથી આ એકત્રીકરણ કર્યું છે, જેને કારણે વધારે ને વધારે અભ્યાસક્રમો ચલાવી શકાય. આપણી આર્કિટેક્ચર કોલેજે હાલમાં જ 2 યશસ્વી સિદ્ધિઓ મેળવી છે એનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા થીસીસ કોમ્પિટિશનમાં આપણી કોલેજની B આર્કના વિદ્યાર્થી ચિરંજીવી મિત સોલંકી અને M આર્કની વિદ્યાર્થીની કુમારી પ્રકૃતિ દેસાઈને સર્વશ્રેષ્ઠ થીસીસ માટેના એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને કક્ષાએ આપણા વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી આ સિદ્ધિ આપણી કોલેજને રાષ્ટ્રીય કક્ષાની આર્કિટેક્ચર સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને મૂકી છે. આ ગૌરવ અપનાવનાર વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યને ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રીય કક્ષાની ખ્યાતનામ ટ્રોફીઓ છેલ્લા 9 વર્ષથી આપણી કોલેજ સતત જીતતી આવી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલી કેટલીક મહત્ત્વની કામગીરીઓ પર હું ગણાવું તો એ અજુગતું નહીં ગણાય. પહેલું, નવું દ્વિમાર્ગીય પ્રવેશદ્વાર. સોસાયટીના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી ચુનીલાલ ગેલાભાઈ શાહની પ્રતિમાનું પ્રવેશદ્વારે સ્થાપન. સોસાયટીના વિકાસ અને પ્રગતિમાં અનન્ય પ્રદાન કરનાર દિવાન બહાદુર ચુનીલાલ ગાંધીની પ્રતિમાની વિદ્યાભવન સામે પુનઃસ્થાપના. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરીનો જીર્ણોદ્ધાર. આશરે 38 લાખ જેટલો ખર્ચો થયો. પૂરેપૂરી રકમ સર કેપી ટ્રસ્ટ મુંબઈ તરફથી દાનમાં મળી. સોસાયટીની શાળાઓ અને કોલેજની તમામ જર્જરિત મિલકતોનું રિપેરિંગ રંગકામ દ્વારા કાયાપલટ. સોસાયટીના MTB કેમ્પસ પરના તમામ રસ્તાઓનું રીકાર્પેટિંગ. MTB કેમ્પસ પરના ક્રિકેટ ગ્રાઉન્ડને નવું રૂપ અપાયું. અદ્યતન પદ્ધતિથી કમ્પ્યુટરાઇઝ લેવલિંગ. MTB અને B.Ed કોલેજ કેમ્પસોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિચાર્જિંગની સુવિધા ઊભી કરાઈ. MTB કેમ્પસ પર હેલ્થ સેન્ટરની શરૂઆત. સોસાયટીના મહત્વાકાંક્ષી હોસ્ટેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પૂજ્ય મુરારી બાપુને હસ્તે કરાયું. બાંધકામ કાર્ય પૂરજોશમાં ચાલુ. એક્સપેરિમેન્ટ કેમ્પસ પર પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ અને નિકાસ માટે બીજો દ્વાર, ગેટ મૂકી રસ્તા પરનું પાર્કિંગનું ભારણ દૂર કરાયું. સર કેપી કોમર્સ કોલેજમાં આગમન અને નિકાસના 2 અલગ દ્વારો બનાવી ટ્રાફિકની અડચણ દૂર કરાઈ. સોસાયટીની સંસ્થાઓને CCTVથી સજ્જ કરવાનું કાર્ય શરૂ થયું.
ઘણી સંસ્થાઓમાં એ પૂર્ણતાને આરે છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલોમાં પ્રાથમિક સુવિધાઓ સુધારાઈ, સ્વચ્છતા પર વિશેષ ધ્યાન. સોસાયટીની 3 ગ્રાન્ટીન 8 કોલેજોને નેક દ્વારા A ગ્રેડ પ્રાપ્ત થયો. એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજને B ગ્રેડ પ્રાપ્ત થયો. AAAG રાજ્ય સરકાર દ્વારા B.Ed કોલેજને A ગ્રેડ અને શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટને B ગ્રેડ મળ્યો. વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ આંતરશાળા પ્રદર્શનની શરૂઆત. ગ્રંથોત્સવની શરૂઆત. એક્સપેરિમેન્ટલ કેમ્પસ પર 20 વર્ગખંડોમાં અતિ આધુનિક ટાટા કંપનીના ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા શિક્ષણની શરૂઆત. ઉપરાંત સોસાયટીની તમામ શાળાઓમાં લેટેસ્ટ સોફ્ટવેર દ્વારા શિક્ષણ. ઇનોવેટિવ ટીચિંગ, ગુણવત્તા સુધારણા અભિયાન, શિક્ષકોની સજ્જતા કસોટી વગેરે દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારવા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઘનિષ્ઠ પ્રયત્નો. પ્રથમવાર શાળાઓ માટે થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન બહારના તજજ્ઞો દ્વારા કરાયું. ગાંધી જયંતિ નિમિત્તે આંતરશાળા અને આંતર કોલેજો વચ્ચે સ્વચ્છતા હરીફાઈ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન. સાર્વજનિક સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેટ કોર્સિસમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સિસની શરૂઆત. નવી સ્વનિર્ભર લો કોલેજનો આરંભ. સ્કોપામાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમનો આરંભ. B.Ed કોલેજના CTE ગ્રાન્ટની જે 2006થી અટકેલી હતી તે મેળવવામાં સફળતા. MTB કોલેજને UGC દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી. સાર્વજનિક મ્યુઝિયમ સોસાયટીના ઇતિહાસને કાયમી રૂપમાં સંગ્રહસ્થાન મ્યુઝિયમ બનાવવા માટેનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી મ્યુઝિયમ માટે ₹42,79,000ના ખર્ચ સામે સર KP ટ્રસ્ટ દ્વારા પૂરેપૂરી રકમનું દાન. આજે લગભગ પોણા 2 વર્ષના સમયગાળા પછી એક સંતોષની લાગણી સાથે પદભાર મુક્ત થાઉં છું. આ મસ્ત મોટી સંસ્થા ચલાવવાનું કામ સહકર્મીઓના સહકાર વિના અશક્ય છે. એનો ઉલ્લેખ કરવાનો ચૂકવું તો નગણો જ કહેવાઉં. મારા 2 ઉપાધ્યક્ષશ્રીઓએ ખભે ખભા મિલાવી મારી સાથે કામ કર્યું છે, પડખે ઊભા રહ્યા છે અને સૌથી અગત્યની વાત, અમારી વચ્ચે ક્યારેય કોઈ બાબતે મતભેદ કે વિચારભેદ થયા નથી. વ્યવસ્થાપક કમિટીના સાથી મિત્રો, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, સોસાયટી કાર્યાલયના તમામ ભાઈ બહેનોના, સંસ્થાઓના વડાઓ અને સોસાયટીના કર્મચારીઓના સહકાર સિવાય આમાંનું કશું જ શક્ય ના બન્યું હોત. આ તમામનો જાહેરમાં ઋણ સ્વીકાર કરું છું. આપણા સૌના વડીલશ્રીઓ ડૉક્ટર B.A. પરીખ સાહેબ, ડૉક્ટર રમેશભાઈ ઓઝા સાહેબ અને ડૉક્ટર સનાડિયા સાહેબે મારી વિનંતીને માન આપી યુવાનોને શરમાવે એવી કટિબદ્ધતાથી આ 2 વર્ષ સોસાયટીને સહાયરૂપ થયા છે. એમનો ખાસ ઋણ સ્વીકાર કરું છું. સોસાયટીના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ઉપપ્રમુખ ડૉક્ટર પરીખ સાહેબ અને શ્રી આશિષભાઈ ગાંધી સાચા અર્થમાં માર્ગદર્શક બની રહ્યા છે. એમનો ખાસ આભાર. આ સમય દરમિયાન જાણે અજાણે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો નતમસ્તકે અંતઃકરણથી માફી માગું છું. આ સોસાયટી માટે ભવિષ્યમાં ઘણા ગૌરવના પ્રસંગો આવશે. આપણી MTB કોલેજ 3 વર્ષ બાદ શતાબ્દી ઉજવશે. આવા ગૌરવના પ્રસંગો આવે તો એટલું જ કહેવાનું, અમોને એ સ્મરી લેજો પળ એક નાની. ચાલો મિત્રો, બોલું ચાલું માફ, સૌને મારા રામ રામ.